الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. صدق الله العلي العظيم. آنا تھی بہتر ریتے ایک بآواز بلند حیدری صلوات پڑھیے. اللہم صلی علی محمد وآلہ. عزیزان محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اللہ سبحانہ وتعالی قرآن مجید ની સૂરત નહલની 112મી આયતના અંદરમાં chapter 16 verse number 112 અલ્લાહ મને અને તમને ઇરશાદ ફરમાવીને કહે છે કે એ રસૂલ, એ લોકોને એ કૌમને zikr, એ કૌમની વાત અને એ વ્યાખ્યા બયાન કરો, એ કૌમની સ્ટોરીને એ લોકોને બયાન કરો. કઈ કૌમ કે જેના ઉપર અમોએ અમારા નિયમતોનો વરસાદ અને બારિશ વરસાવેલો હતો, છતાં પણ એ લોકો જે છે અમારી નિયમતોની કુફરાની નિયમત કરી, અમારા નિયમતોને સહી રીતે ઇસ્તેમાલ ન કર્યો, જેથી કરીને અમે લોકોએ અમારો અઝાબ એ લોકોને ચખાડ્યો. કેવી રીતે? ખૌફના જરિયાથી અને ભૂખના જરિયાથી અમોએ એ લોકોના અમારા અઝાબને ચખાડ્યો અને એ કોમ જે છે ત્યાંથી હલાક થઈ ગઈ અને ત્યાંથી બરબાદ થઈ ગઈ. અઝીઝાન મુખ્તરમ, આ પૂરા અશરાએ ઝૈનબિયાનો અગર આપણે આજે સાથે મળીને ખુલાસો કરીએ, અગર આ પૂરા અશરાનો આપણે જે છે આજે સમપ અગર આપણે કરીએ, તો આપણને એ જાણવા મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી કૌમને ઘણી બધી એવી નેમતથી નવાજ્યું છે. આપણે આ ખોજા શિયા ઇથના અશરી કૌમ અને બાય એક્સટેન્શન આપણી જે શિયા ઇથના અશરી અત્યારે કૌમ બેઠેલી છે, આપણા ઉપર ખુદાવંદ કરીમની કઈ એવી નેમત છે કે જેને આપણે ગણતરી કરી શકીએ, જેનો આપણે શુમાર અને કાઉન્ટ કરી શકીએ. ખુદ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا. તમે ખુદાની નિયમતને તમે ગણતરી કરવા જાશો તો એટલી બધી નિયમત છે કે જેનો તમે ગણતરી નહીં કરી શકો. પણ આ તમામ નિયમતોમાંથી કોઈથી પણ આપણે અત્યારે અહીંયા સવાલ કરીએ કે તમારા માટે સૌથી મોટી નિયમત કઈ છે? અમુક લોકો મને કહેશે કે ભાઈ અમારા માટે સૌથી મોટી નિયમત, સૌથી મોટી વેલ્થ જે છે એ અમારા માટે અમારી ઔલાદ છે. અમુક લોકો કહેશે કે ભાઈ અમારી જે સેહત અને હેલ્થ જે ખુદાવંદ કરીમે અમને આપેલી છે એ અમારા માટે સૌથી મોટી નિયમત છે. અમુક લોકો કહેશે જાત વજાતના લોકો હર એક પ્રકારથી જે છે એ લોકો એક રીતના એ લોકોના નિયમત બયાન કરશે. આપણે ખુદ ખુદાવંદ કરીમથી આપણે સવાલ કરીએ કે એ ખુદા, તારી નજરમાં સૌથી મોટી નિયમત કઈ છે? એ જ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં એક જગ્યાએ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ-યૌમ અકમલતુ લકુમ દીનુકુમ વ અતમમતુ અલૈકુમ નિዕમતી વ રદીતુ લકુમ અલ-ઇસ્લામ દીના. કહ્યું, એ કૌમ, એ મુસલમાનો, આજના દિવસે મેં તમારા દીનને કામિલ કર્યું,
મેં તમારા દીનને મેં તમામ કર્યું, અને જે સૌથી મોટી નેમત જે છે એ મેં તમારી કૌમ ઉપર મેં વરસાદ મેં એમનું નાઝિલ કર્યો. અને આજે આ દીનથી હું તમારાથી રાજી છું. કઈ દીન? કે જે દીનના અંદરમાં અલી ઇબ્ન અબી તાલિબ અને અલી ઇબ્ન અબી તાલિબની ઔલાદની વિલાયત હોય. ખુદ ખુદાવંદ કરીમ મને કહે છે સૌથી મોટી નેમત મારી નજરમાં એ છે કે જે તમારા દીનને કમ્પ્લીટ અને ઇકમાલ કરે છે. સૌથી મોટું મારી નજરમાં તમારા ઉપર અગર નેમતનો વરસાદ મેં વરસાવ્યો છે તો આ અલી બિન અબી તાલિબની વિલાયત છે. પણ અઝીઝાને મુખ્તરમ, આ અલી બિન અબી તાલિબની વિલાયતના એમના ડાળખા કેટલા, એમના બ્રાન્ચ કેટલી? તમે મને કહેશો અલી બિન અબી તાલિબની સીરત ઉપર ચાલુ, એ અલી ઇબ્ન અબી તાલિબની એક જે છે વિલાયતની નેમત છે. અલી બિન અબી તાલિબના એમના સીરત ઉપર ચાલુ, એમના કૌલ ઉપર અમલ કરવું, એમને આ બધી વસ્તુઓને, આ જેટલી પણ વસ્તુઓ તમે મને કહેશો એ બધી અલી બિન અબી તાલિબના વિલાયતના દાયરામાં છે. પણ એક બીજી વસ્તુ તમને કહેવા ચાહું છું. અલી બિન અબી તાલિબની ઔલાદ ઉપર રડવું અને એલા મસાઇબ ઉપર યાદ કરીને રડવું એ પણ અલીની વિલાયતમાં ગરી જાય છે. અને અઝીઝાન મુખ્તરમ, when I say કે અલીની વિલાયતના અંદરમાં હુસૈનની અઝાદારી દાખલ થઈ જાય છે અને શામિલ થઈ જાય છે, સવાલ આજની આ કન્ક્લુઝનના અંદરમાં એ છે, આ 2 મહિના 8 દિવસ આ જેટલા પણ આશરાઓ મેં પસાર કર્યા, જેટલી પણ મજલિસ હું સાંભળીશ અને સાંભળતો આવ્યો છું, એના અંદરમાં આ હુસૈનની અઝાદારીને મેં કેટલું મેં એમને પ્રિઝર્વ કર્યું છે મારી કૌમના અંદરમાં. અહીંયા જેટલા પછવાડે મારા બુઝુર્ગો બેઠેલા છે એ લોકોથી તમે સવાલ કરજો, એ લોકો તમને કહેશે અગાઉના જમાનાના અંદરમાં શબે જુમઆની ફદીલત કેટલી હતી અને આજે શબે જુમઆની કેટલી ફદીલત છે. અગાઉના જમાનામાં શબે જુમઆની ફદીલત એટલી હતી કે ત્યાં આશુરા જેટલું માણસો આવતું હતું, જે તબરુકાત ત્યાંથી મળતી હતી, જે નિયાઝ ત્યાંથી મળતો હતો, એ નિયાઝને ચૂમીને લોકો ખાતા હતા. આજે મારી કૌમના અંદરમાં એ જ શબે જુમઆની અહેમિયત કેટલી છે. અઝીઝાને મુખ્તરમ, આ કંઈ ફક્ત આ શાયરી નથી. કુલ્લુ યૌમિન આશુરા વ કુલ્લુ અર્દિન કરબલા. આશુરા એવરી ડે છે અઝીઝાને મુખ્તરમ. મારી જિંદગીના અંદરમાં આ આશુરા ઉપર હું કેટલો અમલ કરું છું. અને યાદ રાખજો, when I say મજલિસ, મજલિસના અંદરમાં ફક્ત લેક્ચર નથી આવતું, મજલિસના અંદરમાં આ મરસિયા અને માતમ પણ આવી જાય છે. ક્યારેક ક્યારેક મને એમ થાય હજી ઘરે હોય ત્યાં મારા અરીસાની સામે હું હોય, ત્યાં હું તૈયાર થતો હોય, હજી ટાઈમ છે, હજી તો મરસિયા પડાય છે. આ મરસિયાની ફદીલત હું તમને નહીં કહું. મરહૂમ આયતુલ્લાહ અલ-ઉદમા બુરુજર્દી આલલ્લાહુ મકામા, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. ઘણા એવા લોકો હશે કે જેમની તકલીદ કર્યા હશે. આયતુલ્લાહ બુરુજર્દીના બારામાં મળે છે. એમના ખુદ એમના શાગિર્દો બયાન કરે છે, કીધું હર દિવસે આયતુલ્લાહ બુરુજર્દીની પાસે આવી, એમની ખિદમતમાં આવી, અમો દરસે ખારિજને અમે પડતા હતા, એમના પાસેથી શીખતા હતા. પોતે આવે, ટાઈમ ટુ ટાઈમ આવી એમના દર્શને બયાન કરીને ત્યાંથી ચાલ્યા જાય. એક દિવસ થયું એમ, આયતુલ્લાહ બુરુજર્દી ત્યાં રૂમ ક્લાસના અંદરમાં દાખલ થયા. ક્લાસરૂમના અંદરમાં દાખલ થઈ અમારા તમામ લોકોની સામે જોઈ અને ત્યાંથી ખબર નથી શું થયું, પોતે મરસિયા પડવાનું શરૂ કર્યું. હા, તો એવું થયું કે ભાઈ અમે તો આવ્યા છે દરસે ખારીજ પડવા માટે, અહીંયા આવીને મરસિયા પડે છે, પણ અમે કંઈ સમજ્યા નહીં. મરસિયા પડી, ત્યાંથી ગમનું બયાન કરી, એમના દર્શને બયાન કરીને ત્યાંથી ખતમ થયું. જ્યારે બધું ખતમ થયું તો અમે એમની પાસે આવીને કહેવા લાગ્યા, આયતુલ્લાહ સાહેબ, ઉસ્તાદ, અગર તમને મરસિયા સાંભળવાનું મન થયું હોત, અગર તમને કંઈ અઝાદારી કરવાનું મન થાત તો અમે કોઈ મરસિયા ખાનને બોલાવી લેત, અમે કોઈ નોહા ખાનને બોલાવી લેત, પોતે આવીને પડી લેત, તમે સાંભળત, તમે એન્જોય કરત. શા માટે તમે પોતે પડ્યા? કીધું ના, મને મરસિયા સાંભળવાનું મન નહોતું થતું, મને મરસિયા પડવાનું મન થતું હતું. કીધું ભાઈ શા માટે? કીધું ગઈકાલે રાતના હું સૂતો, મને ખ્વાબમાં મેં જોયું કે કયામતનું મંઝર છે. કયામતનું ત્યાં પૂરો મેદાન મહેશરનો છવાયેલો છે અને ત્યાંથી તમામ લોકો એ પોતપોતાની લાઈનના અંદરમાં દાખલ થઈ અને જન્નતમાં દાખલ થઈ રહ્યા છે. જન્નતના એક એક ચોખટ અને દરવાજા ઉપર એક એક ઇમામ ત્યાંથી ઊભા છે.
એક દરવાજા ઉપરથી મૌલા અલી ઊભા છે, એક દરવાજા ઉપરથી મૌલા હસન ઊભા છે, એક દરવાજા ઉપરથી મૌલા હુસૈન, સૈયદ સજ્જાદ, એ તમામ લોકો લાઇનસર લાગેલા છે અને ત્યાંથી બધા લોકો ક્યુ કરી રહ્યા છે કે જન્નતમાં દાખલ થાય. ત્યાંથી થયું એમ કે મેં જોયું કે એક લાઈન એવી છે કે જે ઝડપથી જઈ રહી છે. જે લાઈન મેં સવાલ કર્યું કે આ લાઈન કઈ છે કે જ્યાંથી ઝડપથી જઈ રહી છે, મને કહેવામાં આવ્યું કે આ અબા અબ્દુલ્લા અલ હુસૈનની લાઈન છે. તો હું ત્યાંથી દાખલ થઈ ગયો જલ્દી કે હું પણ જન્નતમાં જલ્દી દાખલ થઈ જાઉં. ત્યાંથી હું હજી ઊભો હતો કે મને કહેવામાં આવ્યું ભાઈ આ તમારી ક્યુ નથી, તમારી ક્યુ ત્યાં છે, ઇમામ સાદિકની ક્યુ છે કે જ્યાંથી તમે આલિમ લોકો ત્યાંથી તમે જન્નતમાં દાખલ થશો. કીધું ના, મને અહીંયાથી દાખલ થવું છે, હું ચાહું છું કે હુસૈનના હાથે જન્નતમાં જાઓ. કીધું ના, આ તમારી લાઈન નથી. તો કીધું આ લાઈન કોની છે? કીધું આ લાઈન એ લોકોની છે કે જે લોકો દુનિયાના અંદરમાં અબા અબ્દુલ્લા ઉપર મરફિયા અને નોહા પડ્યા હશે. આ એ લોકોની લાઈન છે કે જે લોકો દુનિયાના અંદરમાં અબા અબ્દુલ્લા ઉપર માતમ કર્યા હશે અને ગેરિયા કર્યા હશે. કીધું બસ આ ખ્વાબના અંદરમાં મેં આ વસ્તુ જોઈ, મને ખબર નથી આની તાબીર શું છે કે શું નથી, પણ હું ચાહું છું કે આજથી લઈને મારા મરતા દમ સુધી હુસૈનનું હું જ્યારે પણ આ મારા એક દર્શને હું શરૂ કરીશ તો હું પહેલા મરફિયાથી શરૂ કરીશ. અઝીઝાન મુખ્તરમ, આ મરફિયા અને નોહા જે છે જેના અંદરમાં શાયદ હું એને ક્યારેક ક્યારેક લાઇટલી લઈ લઉં છું. મને એમ થાય કે ભાઈ ભલે ઓલો પડતો રહીએ, લેક્ચર ચાલુ થશે પછી હું દાખલ થઈશ, એ તો ભાઈ હવે મજલિસ પડાઈ ગઈ, હવે આપણે બારે ઊભા છે. અઝીઝાન મુખ્તરમ, આ મરફિયા અને નોહા પણ એ પણ અઝાદારીના અંદરમાં કાઉન્ટ થાય છે. એ તમામ વસ્તુઓને હું કેટલું જાળવ્યો છું. યાદ રાખજો, આ મારી જે ઉગતી નસલ, જે મારી નેક્સ્ટ જનરેશન છે, એ લોકો મને જોઈ છે. અગર મેં આવી રીતે આવો રસ્તો લીધો તો એ લોકો પણ આ જ રસ્તાને લેશે. હું બધી વસ્તુને ઉડાડતો જાઉં છું, એ લોકો પણ બધી વસ્તુને ઉડાડતા જશે. અને યાદ રાખજો, સાદિક આલે મોહમ્મદ જાફર બિન મોહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે, કહ્યું યાદ રાખજો, નિዕમતુન લા તુકદ્દર લા તબકા. જે નેમતની કદરદાની નથી કરવામાં આવતી એ નેમત બાકી નથી રહેતી, ખુદા એમને ખેંચી લે છે. અઝીઝાન મુખ્તરમ, આ જે મજલિસો છે એ મારી નજાતનો પણ સબબ બને છે, એ તો એક બાજુ, પણ આ એ મજલિસ છે કે જે મને મારી કૌમને યુનાઇટેડ રાખે છે. આ મારી કૌમના અંદરમાં એક્યતાને જાળવી રાખે છે. આ મજલિસ જે છે એક મીન્સ ઓફ યુનિટી છે, ના એક મીન્સ ઓફ ડિસયુનિટી. આ મજલિસ એટલા માટે થયું હતું કે આ મારી કૌમને એક્યતાના અંદરમાં રાખે. અઝીઝાન મુખ્તરમ, અરબાઈન ડે છે ને, અરબાઈનની ઝિયારતની જે છે આપણે અહીંયા આવ્યા છે. ઘણા કેટલા એવા લોકો છે કે જે અરબાઈનની મજલિસ ત્યાં આ ઝિયારતના અંદરમાં ગયા હશે. ખુદા બધા લોકોની ઝિયારત નસીબ કરે અને જે લોકો ગયા છે તમામ લોકોની ખુદા ઝિયારત એમની જે છે કબૂલ કરેલું. પણ જે લોકો નથી ગયા, આપણે અહીંયા જેટલા બેઠેલા છે, એમ ન સમજીએ કે આપણે એ સવાબથી મહેરૂમ થઈ ગયા છે. ના, આ આપણી કરબલા છે. અઝીઝાન મુખ્તરમ, હું તમને એક છેલ્લે વાકયાને તમને હદીઓ બયાન કરી અને ત્યાંથી આપણે જહેમત તે તમામ કરીએ છીએ, મસાઈબ તરફ આવીએ છીએ. મને ખ્યાલ છે ગઈકાલની રાતની મજલિસ થોડીક લંબાઈ ગઈ હતી, એ માટે આપ લોકોથી માફી ચાહું છું. અઝીઝાન મુખ્તરમ, જે લોકો દૂર, જે લોકો અહીંયા કરબલાના અંદરમાં જઈને ત્યાં ઝિયારત નથી પડી શકતા, કહ્યું કાંઈ વાંધો નહીં, તમારા પોતાના ગામથી રહી અને ત્યાં દૂરથી કરબલાનું રૂખ કરીને કહો અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લા. એમનું જે અસર છે એ હું તમને કહું શું છે. મારા ઉસ્તાદ જે છે, હું એમનું નામ અનફોર્ચ્યુનેટલી નથી લઈ શકતો, જે લોકોને ખપે મજલિસ બાદ મારી પાસેથી આવીને લઈ જાય. એ મારા ઉસ્તાદ પાસેથી ત્યાં મારા કાનેથી મેં સાંભળ્યું છે, એ એમના ઉસ્તાદથી સાંભળેલું છે. કહ્યું એ ઉસ્તાદ જે છે એ બયાન કરે છે કે ઈરાનના અંદરમાં કે ઇરાકના અંદરમાં, ગાલિબન ઈરાનના અંદરમાં, કીધું એક શખ્સ હતો. એ શખ્સ જે છે એકદમ ગુનેહગાર હતો, એટલો ગુનેહગાર, સવારથી સાંજ ગુનાના અંદરમાં, આખા ગામના અંદરમાં મશહૂર અને વખણાય કે આ ફલાણું ગુના કરવાવાળું છે. એટલો ગુનેહગાર
કે એક દિવસ એમ થયું, આ તમામ લોકો એમને કહે, ભાઈ તું આ ગુનાહ ના કર, આ બધું બંધ કરી નાખ, એક દિવસ તને કયામતના દિવસે જવાબ દેવાનો છે. એ સાંભળે જ નહીં. કીધું ભાઈ એક જ દુનિયા છે, એક જ જિંદગી છે, જેટલું હોય ચાખી લે, બધું એ ચાખીને જવું છે. કીધું ઠીક છે. થયું એમ કે એક દિવસ આ ઇન્સાન મરી ગયો. એમનો જ્યારે ઇન્તેકાલ થયો તો ઘણા સમય બાદ આ જે ગુનેહગાર હતો એમના ભાઈના ખ્વાબમાં અમે સપનામાં આવ્યો તો એમના બિલકુલ સફેદ એમના કપડા, માથા ઉપર તાજ અને બધી વસ્તુ ત્યાં પડેલી હતી. તો આ ભાઈ જે છે એમના ગુનેહગાર ભાઈને પૂછે છે, કીધું ભાઈ ત્યાં ઉપર કયામત, ત્યાં આખિરતમાં તું કેને ટોપી પહેરાવ્યો છો? ત્યાં તું આખિરતમાં કેને ગેલો બનાવ્યો છો? કેને તું ગાંડો બનાવ્યો છો? આવી તારી સારી હાલત જ્યારે કે આ દુનિયામાં તું એટલો ગુનેહગાર હતો. કીધું ના ભાઈ, આ ગઈકાલે રાતથી મને આ બધું મળ્યું છે. આટલા ટાઈમ ત્યાં હું ગુનાના અંદરમાં, હું અદાબના અંદરમાં હતો. આ બધું જે છે મને આવી રીતે મને હમણાં મળ્યું છે. ગઈકાલે રાતથી અમે આઝાદ થયા. કીધું કેવી રીતે? કીધું મને ખબર નથી, પણ ગઈકાલે રાતના જે છે એક મરહુમાને અમારા કબ્રસ્તાનના અંદરમાં દફન કર્યા હતા. એક મરહુમાને દફન કર્યા હતા. પણ એ મરહુમાને જ્યારે દફન કર્યા તો એમના કારણે જે છે અમે અમારા ગુનાહ અને અઝાબથી અમે આઝાદ થયા અને અમને રિહાઈ મળી. કીધું કેવી રીતે? કીધું આ કાંઈ નથી, કીધું આ હુસૈનનો સદકો છે. બસ એમ કહી. પણ કીધું ભાઈ આ કેવી રીતે? કઈ હુસૈનનો સદકો? આ કઈ ઓરતની તું વાત કરી રહ્યો છે? કઈ ખાતુન? કીધું બસ મને ખબર નથી, મને એટલું ખબર છે કે ઓરતને દફન કરવામાં આવ્યું અને ગઈકાલે રાતના હુસૈનના સદકામાં અમને તમામ લોકોને રિહાઈ મળી. બસ એમ કહીને ત્યાંથી એમના ખ્વાબનું જે છે તમામ થયું. સપનામાંથી ઉઠીને બીજે દિવસે આ કબ્રસ્તાને ગયો. કીધું આ શું વાત છે? આ કઈ હાલત છે? મારો આટલો ગુનેહગાર ભાઈ, એમને જે છે એટલી આઝાદી મળી. કબ્રસ્તાને ગયો. કબ્રસ્તાને જઈને તપાસ કરી, તલાશ કરી કે આ કોણ ખાતુનને ગઈકાલે રાતના દફનાવવામાં આવ્યું હતું. ત્યાં જે એ કબ્રસ્તાનનો જે કેરટેકર હતો, જે ગાર્ડિયન હતો, એમની પાસે જઈને સવાલ કર્યો. કીધું ભાઈ અહીંયા ગઈકાલે કોઈનું ઇન્તેકાલ થયું હતું, કોઈને દફનાવવામાં આવ્યું છે? કીધું હા, ગઈકાલે જે છે મારી માનો ઇન્તેકાલ થયો હતો. એ કેરટેકર પોતે કે મારી સગી માનો ઇન્તેકાલ થયો હતો, ગઈકાલે એમને દફનાવવામાં આવ્યું. પણ કીધું શા માટે? તો આ ભાઈ સવાલ કરે છે. કીધું મને એક સવાલનો જવાબ આપો. કીધું શું? કીધું તમારી માં ઝિયારતમાં જતી હતી કરબલા? કીધું ના ભાઈ, અમારા પાસે ખાવાના પૈસા નથી, અમે કરબલા ક્યાંથી જઈ શકીએ. કીધું તમે કાંઈ, તમારી માં જે છે ધાકીરા હતી, મજલિસ નવા પડતી હતી, માતમ પડતી હતી? કીધું ના ભાઈ, મારી માં કંઈ નથી કરતી. કીધું તમારી માં ચોક્કસ હોય ના હોય તો નિયાઝ બધા લોકોને ખરાવતી હતી? કીધું ના ભાઈ, અમારા પાસે પૈસા નથી, અમે પોતે ખાઈ એટલા પૈસા નથી, બીજાને ક્યાંથી ખરાવે. પણ કીધું તમે શા માટે આ બધા સવાલ કરો છો? તો આ ભાઈએ બધી વાત કરી. ગઈકાલે રાતના મને ખ્વાબમાં મારો ભાઈ, ગુનેહગાર ભાઈ મને મળ્યો. કીધું મારા ભાઈએ મને કહ્યું કે ગઈકાલે રાતના એક ઓરત દફન થઈ અને ત્યાં હુસૈન ઇબ્ન અલીના સદકામાં અમને તમામ લોકોને નજાત મળી. કીધું આ તમારી માએ કર્યું શું હતું કે એમના સદકામાં જે છે મારો ગુનેહગાર ભાઈ, એમને નજાત મળી ગઈ. તો આ ગાર્ડિયન કેરટેકર જે છે ત્યાંથી વિચાર કરીને કહે છે કે એક વાત છે, હું ઘણું વિચાર કરું છું પણ મને એક વાત મળે છે. કીધું શું? કીધું મારી માં 20 વર્ષ થયા હર નમાઝ બાદ હર દિવસે ઝિયારતે આશુરા પડતી હતી. કીધું હોય ના હોય, આ ઝિયારતે આશુરાનું એ ઇફેક્ટ અને અસર છે કે જ્યારે એમનો ઇન્તકાલ થયો તો એ જ રાતે હુસૈન બિન અલી એમની કબ્ર ઉપર આવીને એમને કહ્યું કે એ ખાતુન 20 વર્ષ થયા તે મને સલામ કરે છે. આજે તું જો એક રાતના અંદરમાં તારા 20 વર્ષના સલામનો હું કેવી રીતે તને જવાબ આપું છું. અઝીઝાને મુખ્તરમ, અગર કરબલા નથી જઈ શકતા વાંધો નથી, આ દિલ અને આ સેન્ટરને આપણે આપણું કરબલા બનાવીએ છીએ અને અહીંયાથી આપણે કહે अस्सलामु अलैका या अबा अब्दुल्लाह. ज़ादारो, करबला के अंदर आज कितने मोमिनीन बैठे हुए हैं. करबला में आज कितना भीड़ है. हमारा जिस्म जो है करबला में नहीं है, लेकिन अपने दिलों को ले जाते हैं करबला.
مجھے یقین ہے کہ جب میں اس کربلا کے اس بھیڑ کو جب دیکھتے ہیں نا ہم، تو میرا یہ یقین ہے کہ ایک دکھیاری ماں بھی وہاں کربلا میں ہوگی، اور مجھے یہ بھی یقین ہے کہ اسی کربلا میں جب وہ دکھیاری ماں اسی بھیڑ کو جب دیکھتی ہوگی نا، تو اپنی ٹوٹی ہوئی مرقد جنت البقیع کو بھی بھول جاتی ہوگی۔ میری قبر پر آج ایک شمع بھی نہیں ہے، لیکن کوئی مسئلہ نہیں ہے، کربلا کے اندر آج کتنا بھیڑ ہے عزادارو۔ سنیں گے، یہ وہی کربلا ہے کہ جس کے اندر 1400 برس پہلے کربلا کا جو پہلا زائر تھا کہ جس کا نام جابر بن عبداللہ الانصاری ہے۔ عزادارو، جابر کی حالت ایسی ہے کہ جابر نابینا ہے، جابر آنکھوں سے نہیں دیکھتے ہیں، جابر کے ہاتھ میں عصا ہے، اتنے ضعیف ہو چکے ہیں، اپنے غلام عطیہ کے سہارے سے حسین کی قبر پر آج 40 کا دن ہے اور وہاں جو ہے قبر پر پہنچے ہیں۔ قبر پر جب پہنچے اتنا زار و قطار گریہ کیا، اتنا گریہ کیا، اتنا گریہ کیا کہ وہاں جابر کی آنکھ لگ گئی۔ جابر کی جب آنکھ لگ گئی تو جابر دیکھتے ہیں کہ خواب میں ابا عبداللہ الحسین آئے ہیں۔ حسین نے آ کر جابر سے کہنے لگے، کہا اے جابر، میں اتنا خوش ہوں کہ تم میرا پہلا زائر ہو، اے جابر تمہاری زیارت کو میں نے قبول کر لی، اے جابر خدا بھی تمہاری زیارت کو قبول کر لی، لیکن اے جابر بس ایک درخواست ہے۔ کہا کیا؟ کہا اب یہاں سے دور چلے جاؤ۔ کہا اے مولا، ہاتھ جوڑ کے میں کہنے لگا، کہا مولا مجھ سے کوئی غلطی ہو گئی ہے، مجھ سے کوئی ناراض ہو؟ کہا اے جابر مجھ سے کوئی بات، میں تم سے کبھی بھی ناراض نہیں ہوں، اصلاً میں ناراض نہیں ہوں، تم سے کچھ غلطی نہیں ہوئی۔ کہا تو پھر اے مولا کیوں آپ مجھے کہتے ہیں کہ یہاں سے دور چلے جاؤ؟ کہا اے جابر اب میں دیکھ رہا ہوں کہ دور سے میری بہن زینب آ رہی ہے، اب میں دیکھ رہا ہوں کہ دور سے میری زینب بہن آ رہی ہے، اب میری بہن زینب لٹ کے آ رہی ہے، اب میری زینب رہا ہو کے آ رہی ہے۔ اے جابر میں نہیں چاہتا کہ تم اسے دیکھو، اے جابر تم یہاں سے دور چلے جاؤ۔ کہا اے مولا لیکن میں تو نابینا ہوں، میں تو کچھ نہیں دیکھ پاتا۔ کہا اے جابر تم نابینا تو صحیح لیکن تم کان سے تو سنتے ہو، میں نہیں چاہتا، مجھے گوارا نہیں کہ جب میری بہن زینب میری قبر پر آ کر روئے گی تو میں یہ نہیں چاہتا کہ اس کے رونے کی آواز تمہارے کان تک آئے، میں کہوں گا اے مولا تم آپ کی غیرت پر صلاح۔ عزادارو بس جناب جابر وہاں سے اٹھے، وہاں سے اٹھ کر اپنے غلام عطیہ سے کہنے لگے، کہا عطیہ بس دور سے نظر کرو، دور سے نگاہ ڈالو، دور سے اگر تم کو کچھ نظر آ رہا ہو تو مجھے بتا، دور سے اگر میرے سید سجاد کا قافلہ اگر تم کو نظر آئے تو مجھے بتا۔ بس عطیہ نے نگاہ کیا، نگاہ ڈالا، کہا اے جابر تمہارے آقا سجاد کیسے لگ رہے ہیں؟ کہا اے عطیہ میرے سید سجاد جو ہیں، میرے مولا سجاد جو ہیں 25 سال کے کڑیل جوان ہیں، ارے وہ جو ہے باوقار ہے، وہ جو ہے شجاع آدمی ہے، اگر تم کو دور سے میرے مولا سجاد نظر آئے تو مجھے بتاؤ میں تم کو آزاد کر دوں گا۔ بس یہ عطیہ نے یہ سننا تھا کہ عطیہ نے دور سے کچھ دیکھا، کہا اے جابر اے آقا میں دور سے کچھ دیکھ رہا ہوں، ایک قافلہ کو دیکھ رہا ہوں، لیکن یہ آپ کیا قافلہ سید سجاد کا قافلہ نہیں ہو سکتا۔ کہا کیوں؟ کہا قافلہ سالار کو میں دیکھ رہا ہوں لیکن وہ 25 سال کا کڑیل جوان نہیں ہے، دور سے مجھے ایک ضعیف نظر آ رہے، دور سے مجھے ایک ضعیف نظر آ رہے ہیں جس کی کمر جھکی ہوئی ہے، ہاتھ میں عصا ہے، بال سفید ہیں، یہ آپ کے سید سجاد جیسے نہیں لگ رہے۔ عزادارو بس ایسا سننا تھا کہ سید سجاد کا قافلہ آگے بڑھا یہاں تک کہ ارے سید سجاد کی ملاقات جابر سے ہوئی۔ عزادارو میں آپ سے ایک سوال کرنا چاہتا ہوں، جب یہاں کسی کا انتقال
ہو جاتا ہے تو ہم اپنے اس کے رشتہ دار پاس جاتے ہیں, ان کے رشتہ دار کے پاس جا کر اپنے تسلیت کو پیش کرتے ہیں. ہائے سید سجاد کی غریبی, جو راہ دیکھتے تھے, جو انتظار کرتے تھے کہ بابا کی شہادت کے بعد کوئی ایک آئے ہم کو تسلیت و تعزیت پیش کرے, لیکن کوئی ان کے پاس نہیں آتا تھا. جو آتا تھا تو شمر تعزیہ نہ مارتا تھا. عزادارو بس سید سجاد کی نظر جب جابر پر پڑی, سید سجاد خود جابر کے پاس جا کر جابر کو گلے سے لگ گئے, کہنے لگے جابر مجھے تعزیت پیش کرو, ارے مجھے پرسا دو, میرے بابا مارے گئے, اے جابر میرے بھائی اکبر مارے گئے, اے جابر میرے اصغر مارے گئے. بس عزاداروں جابر نے پرسا دیا, ارے سید سجاد خوب گریہ کیا. عزاداروں جب یہ سب ہو گیا, ارے سید سجاد کہنے لگے اب جابر ایک زحمت آپ کو دے رہا ہوں. کہا کیا؟ بس آپ یہاں سے دور چلے جائے, میری پھوپھی زینب آ رہی ہے, ارے میری ماں بہن آ رہی ہیں. بس عزاداروں ایک ایسا وقت بھی آیا کہ جناب زینب نے جب پہلی بار اپنے بھائی کی قبر پر جب زیارت کی, روایت مقتل بیان کرتا ہے کہ جناب زینب نے اپنے آپ کو اونٹ سے گرا دیا, ارے مولا حسین کی قبر تک آئے. ارے عزادارو 11 محرم کو جب یہ پورا قافلہ یہاں سے جا رہا تھا اور جناب زینب کو جب حسین کی لاش سے جب ان کو گزارا گیا تو سیدہ زینب نے حسین کی لاش کو دیکھ کر کہا یا حسین انت اخی, اے حسین کیا تم سچ میں میرے بھائی حسین ہو. ارے عزادارو وہ لاش کی کیا حالت ہوگی کہ جناب زینب نے خود نے ارے مولا حسین کی لاش کو پہچان نہ پائے. علماء بیان کرتے ہیں کہ جب وہاں سے رہا ہو کر جب جناب زینب آئے تو جناب زینب کی حالت ایسی ہوگی کہ شاید حسین کی قبر سے آواز آئی ہوگی یا زینب انت اختی, اے زینب کیا تم سچ میں میری بہن. عزادارو بس جناب زینب نے خوب آہ گریہ کیا, خوب گریہ ازاری کیا. بس یہاں سے جب گریہ ازاری تمام ہو چکا, جناب زینب نے سید سجاد کا ہاتھ کو لے کر ارے حسین کی قبر پر ڈالی اور کہا اے میرے بھائی حسین, جب تم ہم سے رخصت ہو رہے تھے تو 2 امانت چھوڑ کے جا رہے تھے, یہ سید سجاد پہلی امانت ہے, آپ کو واپس کر رہی ہوں, لیکن بھائی حسین آپ کی دوسری امانت زندان شام میں, دوسری امانت زندان شام میں رہ گئی. عزادارو بس وہاں سے سب گریہ کر رہے تھے, سب بین کر رہے تھے. وہاں سے سید سجاد سے جناب زینب فرمانے لگے, کہا سید سجاد یہاں سب پر ہم رو چکے, سب پر ہم عزاداری کر چکے, بس اے سید سجاد اب ہم کو نہر علقمہ کا راستہ دکھاؤ, ہم کو عباس کی قبر پر جانا ہے. بس عباس کی قبر پر جب سب بیبیاں جا رہی تھی کہ اچانک سے جناب زینب نے راستے کو روک کر فرمانے لگے, کہا بیبیاں مجھے معلوم ہے کہ ہم اب عباس کی قبر پر جا رہے ہیں, بس بیبیاں ایک بات آپ سے کرنا چاہتی ہوں. کہا کیا؟ بس عباس کی قبر پر جاؤ, ضرور بتانا کہ اے عباس ہم کو تعزیہ نہ مارے, عباس سے کہنا کہ ہم کو تماچے لگے, عباس سے کہنا کہ ہماری ردائیں چھینی گئی, عباس سے کہنا کہ ہم پر سب ظلم و ستم ڈھائے گئے. لیکن بیبیاں خبردار, عباس کی قبر پر سکینہ کا نام, عباس کی قبر پر سکینہ کا نام نہ لینا, عباس قبر کے اندر تڑپ رہے ہوں گے. بس عزادارو عباس کی قبر پر سب گریہ ازاری کرنے لگے. جب سب ہو چکا, ارے سید سجاد نے دیکھا کہ اگر بیبیاں یہاں کربلا میں ایسی حالت میں اگر رہی تو یہاں ممکن ہے کہ وہاں ان کی جو ہے روح قبض ہو جائے گی. بس یہاں سے سید سجاد نے حکم دیا, کہا
بیویوں سب تیار ہو جائے اور یہاں سے مدینہ روانہ ہوتے ہیں. بس عزادارو مقتل بیان کرتی ہے کہ بس وہاں سے بیویاں تیار ہوئی اور کربلا سے جو ہے مدینہ کا رخ کیا اور مدینہ کس کا سفر شروع ہوا. بس جیسے ہی مدینہ نزدیک آتا جا رہا تھا تو جناب کلثوم کا ایک ایسا جملہ ہے کہ جس کا تاریخ نے جو ہے قوت کر لیا ہے. جو کہا جناب کلثوم کہتے تھے کہ یا مدینہ جدنا لا تقبلینا، اے ہمارے جد کا مدینہ ہم کو قبول نہ کرنا. ہم جب یہاں سے نکل رہے تھے ہمارا بنا ہوا گھر تھا، ارے ہمارے حسین ہمارے ساتھ میں تھے، ہمارے مردوں ہمارے ساتھ میں تھے. اب ہم جب مدینہ واپس آ رہے ہیں ہمارا پورا لٹا ہوا قافلہ ہے، ارے کوئی مرد باقی نہیں بچا. بس عزادارو مدینے کے اندر جب خبر پھیلی گئی کہ بنی ہاشم کے مولا حسین کا پورا لٹا ہوا قافلہ واپس آ رہا ہے، جب یہ خبر محلہ بنی ہاشم تک پہنچا، ارباب منبر بیان کرتے ہیں کہ محلہ بنی ہاشم سے ام البنین عصا کے سہارے وہاں سے نکل پڑے. جناب صغرا بھی وہاں سے نکلے. ارے جناب صغرا جب وہاں سے نکلے، جب سوال کیا، وہاں جا کر سوال کیا، کہا مولا حسین کا قافلہ کہاں چلا گیا؟ کہا مولا حسین کا قافلہ ابھی وہاں مدینہ رسول کے اندر، ارے رسول خدا کے قبر کے پاس چلے گئے ہیں. بس جناب صغرا ایک مرتبہ نانا کے حرم کے پاس جب گئے، دیکھا کہ دروازے پہ در پر ایک ضعیف وہاں بیٹھا ہوا. بس ضعیف کو جب دیکھا کہا اے ضعیف یہاں سے ہٹ جاؤ، ہم آل رسول ہیں، ہم کو جگہ دو. بس اس ضعیف نے کچھ نہیں کہا، ارے سائل پہ چلا گیا. بس یہاں سے جناب صغرا داخل ہوئے، دیکھا کہ رسول کی قبر پر ایک معظمہ بیٹھی ہے جو آہو گریا کرتی ہے، جو کہتی جاتی ہے نانا ہم لٹ کے واپس آ گئے، اے نانا ہم لٹ کے واپس آ گئے ہیں، اے نانا ہم کوفہ و شام کے بازار کر کے آ گئے ہیں. جناب صغرا نے ایک مرتبہ معظمہ کو بلا کر سوال کرنے لگی، کہا اے بی بی، اے معظمہ تم کون ہو؟ تمہاری نسبت میرے نانا کے ساتھ کیا ہے؟ ارے یہ میرے نانا ہے، میں تم کو نہیں جانتی ہوں. بس یہ سننا تھا کہ معظمہ جناب صغرا کو دیکھ کر کہنے لگی، ارے اے بیٹی صغرا تو نے پھوپھی زینب کو نہیں پہچانا، تو نے پھوپھی زینب کو نہیں پہچانا. جناب صغرا قدموں پہ گر گئی، ارے کہنے لگی ہے پھوپھی اماں مجھے معاف کرنا، آپ کی حالت ایسی، ارے آپ اتنے ضعیف ہو چکی ہو. بس عزادارو کہا آپ کی حالت ایسے کیوں ہو گئی؟ ارے میرے بابا حسین کہاں ہے؟ ارے میرے بھیا اکبر کہاں ہے؟ میرے چچا عباس کہاں ہے؟ بس جناب زینب فرمانے لگے، کہا بیٹی صغرا تو کس کس کا پوچھے گی؟ کوئی باقی نہیں بچا، اگر ایک بچا ہے تو تیرا بھائی سجاد ہے. کہا وہ کہاں ہے؟ کہا وہ در پہ جو ضعیف بیٹھا ہوا ہے وہی تیرا بھائی سجاد ہے. بس جناب صغرا سید سجاد کے پاس جا کر ارے قدموں پہ گر گئی، کہنے لگی ارے میرے بھائی سجاد مجھے معاف کرنا، میرے 25 سال کے کڑیل جوان بھائی 80 سال جیسے ضعیف. عزادارو بس یہ سب ہو گیا. جناب صغرا اہل حرم کے قافلے کے پاس جانے لگی، ایک ایک کی گود کی طرف دیکھ رہی ہے، ایک ایک کی گود کی طرف نگاہ ڈال رہی ہے. جناب زینب نے پوچھا، کہا بیٹی صغرا تم کیا ڈھونڈ رہی ہو؟ کہا اے پھوپھی اماں جب آپ یہاں سے نکل رہے تھے میرا چھوٹا بھائی اصغر تھا، جو ہے میرا چھوٹا بھائی اصغر تھا جس کی ولادت ہوئی تھی. اب میرا یہ سوچ ہے کہ شاید اب وہ گھٹنیوں چلتا ہوگا. جناب زینب نے اصغر کا نام سنا، کہا بیٹی صغرا تمہارے بھائی اصغر کو بھی اونٹ کی طرح نہر کیا.
عزادارو بس یہ سب جب ہو چکا، میں ٹوکا کر رہا ہوں عزادارو، مختصر کر رہا ہوں، اب مجھے معلوم ہے کہ اسی مجمع میں شاید سادات بیٹھے ہوں گے. سادات سے میں ہاتھ جوڑ کر معافی چاہتا ہوں. میرا یقین ہے کہ اسی مجمع کے اندر میرے زمانے کا امام بھی سن رہا ہوگا. بس یہ آخری روایت آپ کو ہدیہ کر رہا ہوں. عزادارو آپ کو معلوم ہے جب کوئی خاتون، جب کوئی بی بی، جب بھی اس پر کوئی بھی مصیبت پڑتی ہے تو وہ صبر کر لیتی ہے، جتنے بھی پہاڑ پڑتی ہے وہ صبر کر لیتی ہے. عزادارو لیکن جب اس کی نظر جب ماں پر پڑتی ہے، جب اس کی نظر ماں پر پڑتی ہے پوری صبر پگھل جاتی ہے. عزادارو یہ جناب زینب کسی کی بھی تو بیٹی تھی، ان کی ماں تو کوئی تھی. عزادارو یہ جناب زینب ہے جو یہاں تک ام المصائب تھے، جو یہاں تک صابرہ کوفہ تھی، یہاں تک صابرہ شام تھی. لیکن عزادارو جس دم جناب زینب کی نظر ماں کی قبر پر پڑی، ماں کی قبر پر آ کر گریہ و بیل کرنے لگی. کہا ماں ہم لٹ کے آ گئے ہیں، ماں زینب لٹ کے آ گئی ہے. ماں میں نے خود اپنے آنکھوں سے 70 قدم کے فاصلے پر میں نے دیکھا کہ کس طرح سے تمہارے حسین کو ذبح کیا. اے ماں 3 جگہ ایسے ہیں جہاں میں نے آپ کو بہت یاد کیا. ماں کہا پہلی جگہ جہاں میں نے آپ کو یاد کیا، کہا میں یہ سوچا کرتی تھی کہ مدینے کے اندر جب آپ پر وہ جلتا ہوا دروازہ جب آپ پر وہ جلتا ہوا دروازہ گرا تھا، میں یہ سوچا کرتی تھی کہ اس سے بڑی مصیبت نہیں ہو سکتی. لیکن ماں عاشور کا دن آیا، حسین شہید کیے گئے، دشمنوں نے حکم دیا خیموں پہ آگ لگایا دیا جائے، خیموں پہ آگ لگایا جائے. جب میں نے خیموں کو جلتے ہوئے دیکھا مجھے وہ مدینے یاد آ گیا. کہا دوسرا مرتبہ، دوسری جگہ جہاں آپ کو میں نے بہت یاد کیا ماں، کہا میں یہ سوچا کرتی تھی جب آپ پر وہ جلتا ہوا دروازہ گرا تو آپ کے محسن کی شہادت ہوئی. میں یہ سوچا کرتی تھی اس سے بڑی مصیبت نہیں ہو سکتی. لیکن ماں عاشور کا دن تھا، ایک غریب باپ تھا جس کے ہاتھ میں 6 ماہ کا اصغر تھا. میں نے اسی ماں کو دیکھا جو حرملہ کو کہتی تھی اے حرملہ تیرا تیر بہت بڑا ہے، میرا اصغر بہت چھوٹا. عزادارو جناب زینب بیان کرتے ہیں، کہا اے ماں میں نے جب اصغر کو مرتے دیکھا تب مجھے آپ کا محسن یاد آیا. کہا آخری مرتبہ جہاں میں نے آپ کو بہت یاد کیا ماں، میں یہ سوچا کرتی تھی جب آپ پر وہ دروازہ گرا تھا آپ کی پسلیاں سب ٹوٹ گئی تھی. میں یہ سوچا کرتی تھی اس سے بڑی مصیبت نہیں ہو سکتی. لیکن ماں عاشور کا دن آیا، حسین شہید کیے گئے. دشمنوں نے حکم دیا حسین کی لاش پہ گھوڑے دوڑائے جائے. جس طرح سے ماں آپ کی پسلیاں ٹوٹ گئی تھی اسی طرح سے آپ کے ہی حسین